Hi friends, you are most welcome in my Janus Kitchen. તો આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘરે જ ડ્રાય મંચુરિયનની રેસીપી જોઈશું. ફ્રેન્ડ્સ, લાસ્ટમાં મેં મંચુરિયનને રેસ્ટોરન્ટ સ્ટાઇલ વઘારીને પણ બતાવ્યા છે, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં આપણે મંચુરિયનના બોલ્સ રેડી કરી લઈશું. એક બાઉલમાં 2 કપ છીનેલું કોબીજ લઈશું. તેમાં અડધો કપ મેંદો એડ કરો. પછી 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 1 ટીસ્પૂન ઝીણું સમારેલું લીલું મરચું, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન ઝીણું સમારેલું સૂકું લસણ અને 1 ટીસ્પૂન ઝીણું સમારેલું આદું એડ કરો. મંચુરિયનનો ટેસ્ટ વધારવા માટે 2 ટેબલસ્પૂન લીલું લસણ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. કલર અને તીખાશ આપવા માટે 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીને સારી રીતે બધું મિક્સ કરી લો. હવે એક પ્લેટમાં આ મિશ્રણના બોલ વાળી લો. મેંદો હોવાથી મિશ્રણ હાથમાં ચોંટી જશે, જેથી તમે બોલ સારી રીતે વાળી નહીં શકો. તેથી હાથ પર તેલ લગાવીને બોલ્સ વાળવાની ટીપ આપું છું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા બધા બોલ્સ રેડી થઈ ગયા છે. હવે એક કઢાઈમાં તેલ ગરમ થાય પછી તેમાં બધા બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લો. બોલ્સ ફ્રાય થઈ ગયા પછી હવે આપણે મંચુરિયનને રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં વઘારીશું. તેના માટે એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. પણ તેની રેસીપી જોતા પહેલાં આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો એ સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સની રેસીપી જોઈએ. એક બાઉલમાં 1 ટેબલસ્પૂન મેંદો અને થોડુંક પાણી નાખીને સ્લરી બનાવી લો. આ સ્લરી મંચુરિયનમાં એડ કરવાથી આપણા મંચુરિયન ટેસ્ટી બનશે અને સોફ્ટ પણ બનશે. ચાલો તો હવે આપણે મંચુરિયનને વઘારી લઈએ. ગેસ ઓન કરીને તેના ઉપર એક પેન મૂકો. ગેસની ફ્લેમ હાઈ રાખીને પેનમાં 3 ટેબલસ્પૂન તેલ નાખો. તેમાં તમારા મનપસંદ વેજીટેબલ્સ એડ કરો. મેં અહીં કેપ્સિકમ, ગાજર અને કાંદો લીધા છે. તેમાં આ રીતે 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ, આદુ અને લીલું મરચું નાખો. સારી રીતે મિક્સ કરીને તેમાં 1 ટેબલસ્પૂન સોયા સોસ, હાફ ટેબલસ્પૂન વિનેગર અને 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ એડ કરો. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, હાફ ટીસ્પૂન મરી પાવડર, 1/4 ટીસ્પૂન આજીનો મોટો તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લો. તમારી પસંદગી પ્રમાણે તેમાં તમે ટોમેટો કેચઅપ એડ કરી શકો છો. હવે તેમાં 1/4 કપ પાણી એડ કરો. મંચુરિયનને ક્રીમી ટેક્સચર આપવા માટે તેમાં આપણે બનાવેલી સ્લરી એડ કરો અને બસ લાસ્ટમાં મંચુરિયન બોલ્સ નાખીને મિક્સ કરો. તમારે ગ્રેવીવાળા મંચુરિયન જોઈતા હોય તો તેમાં તમે વધારે પાણી એડ કરીને ગ્રેવી બનાવી શકો છો. ઉપરથી લીલો કાંદો નાખીને ડેકોરેટ કરો. તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો. આપના રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસ્ટી ડ્રાય મંચુરિયન તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો આપને મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.